નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. આજે આપણે ધોરણ 8 ની અંદર હિન્દી વિષયનો પાઠ નંબર 3 અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ ના અભ્યાસ અને સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ધોરણ 8 ની અંદર હિન્દી વિષયની અંદર જેટલા પણ પાઠ છે ને બધા જ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો હવે શેની રાહ જુઓ છો? ફટાફટ જોઈન થઈ જાઓ અને બધી જ પીડીએફ ફ્રી જોઈતી હોય ને તો આપણા બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ. કેવી રીતે? એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશન જ્ઞાન લાઈવ. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને લખી શકો ઓશન જ્ઞાન લાઈવ. તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, બરાબર. એની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું ધોરણ 8ના. એટલે તમને આ બધી જ વસ્તુ જે છે ને એકદમ ફ્રીમાં મળી જવાની છે. પીડીએફ બધી જ પીડીએફ ફ્રીમાં, બરાબર. પછી ગણિત હોય, ગુજરાતી હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, હિન્દી હોય, બધા જ વિષયની પીડીએફો ફ્રી. તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે મેળવી શકો છો બધી જ પીડીએફો એકદમ ફ્રી અને ફ્રી. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ ધોરણ 8 વિષય હિન્દી. બરાબર, એક સરસ મજાની પેન લઈ લો પહેલા, કલરફુલ. अभ्यास થી શરૂ કરીએ. એમાં પહેલું, પ્રશ્નો કે મૌખિક उत्तर दीजिए. कैसे उत्तर? मौखिक उत्तर. पहला सवाल, सुनीता को पूरे विश्व की बेटी क्यों कहा गया है? उत्तर, पृथ्वी भले उनके देशों में अनेक देशों में बटी हो, लेकिन अंतरिक्ष सारे विश्व का है, इसलिए अंतरिक्ष यात्री सुनीता को पूरे विश्व की बेटी कहा गया है. बीजो सवाल, महिलाएं विभिन्न क्षेत्रों में देश का नाम रोशन कर सकी है, आपका क्या मत है? तो જોઈએ उत्तर, बुद्धि, प्रतिमा और योग्यता पर केवल पुरुषों का ही अधिकार नहीं है. महिलाएं भी प्रत्येक क्षेत्र में अपना नाम उजागर कर सकती है. आज वे ऊंचे से ऊंचे पदों पर आसीन है. इस समय श्रीमती प्रतिभा पाटिल भारत के राष्ट्रपति पद का गौरव बढ़ा रही है. इसके पहले श्रीमती इंदिरा गांधी भारत के प्रधानमंत्री के रूप में नाम कमा चुकी है. संगीत के क्षेत्र में लता मंगेशकर और आशा भोसले आज भी सारे विश्व में लोकप्रिय है. मेरा मत है कि पुरुषों की तरह महिलाएं भी प्रत्येक क्षेत्र में भारत का नाम रोशन कर सकती है. कड़ी मेहनत, दृढ़ निश्चय और प्रतिभा के बल पर व्यक्ति अपनी मंजिल पा सकता है. चर्चा कीजिए. तो शिशिर, शशांक और सोनम चर्चा करते हुए. शिशिर कहता है, सोनम, तुम्हारे भाई दीपू ने तो सचमुच कमाल कर दिया. कल मैच में उसने दोहरा शतक बनाया. उसे खेलते देखना कितना अच्छा लग रहा था. सोनम, उसे बचपन से ही क्रिकेट का बेहद शौक था. छोटा था तो घर के आंगन में माँ गेंदबाजी करती थी और दीपू भैया बल्लेबाजी करता था. स्कूल और कॉलेज में भी क्रिकेट ही उसका मुख्य शौक रहा. शशांक कहता, हाँ, अब उसका अभ्यास सचमुच रंग लाया है. सोनम कहता है, राष्ट्रीय टीम के लिए भी उसे चुन लिया गया है. તો આવી રીતે આખો સંવાદ જે છે એ તમારી સમક્ષ મૂકેલો છે. તમે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તેનો અભ્યાસ કરી શકો છો. ચોથું, આપ બડે હોકર ક્યાં બનના ચાહતે હે, ક્યો? તો અહીંયા મેં એક સરસ મજાનો ઉત્તર લખેલો છે. તમે આ પણ લખી શકો છો, અથવા તો તમે તમારી રીતે પણ ઉત્તર લખી શકો છો કે મેં બડા હોकर डॉक्टर बनना चाहता हूँ. आज हमारे देश में बीमारियां बढ़ रही है और योग्य डॉक्टरों की कमी है. जो डॉक्टर योग्य है उनकी फीस चुनकर बीमारी और बढ़ जाती है. गांव के गरीब मरीजों को अपने मकान और जमीन बेचकर शहर के अस्पताल में अपना इलाज करवाना पड़ता है. मैं एक कुशल और योग्य डॉक्टर बनकर उचित फीस में ऐसे मरीजों का इलाज करना चाहता हूँ. डॉक्टर के पेशे में कमाई के साथ लोगों की सेवा का अवसर भी मिलता है, इसलिए मैं डॉक्टर बनना चाहता हूँ. મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલું છે. શું શરૂ કરેલું છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ કરેલું છે. ફી કેટલી છે? તો કે માત્ર ને માત્ર 1500 રૂપિયા આખા વર્ષની ફી છે. બ્રહ્માસ્ત્ર બેચ. હવે જો મોબાઈલ નંબર પણ આપેલો છે, 70 46 22 22 54. બરાબર, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમારા મમ્મી પપ્પાને કહો અત્યારે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે બ્રહ્માસ્ત્ર બેચ વિશે માહિતી મેળવે. કારણ કે અહીંયાથી તમને દરેક વિષયના પાઠની આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની બેસ્ટ શિક્ષકો તમને સરસ મજાના પાઠ ક્લિયર કરાવી દેશે. સાથે લાઈવ ડાઉટ સેશન પણ હશે અને સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ પણ મળશે. આ ઉપરાંત સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રોજેક્ટ, પ્રવૃત્તિ, બુક, પ્રથમ સત્રની પરીક્ષા, દ્વિતીય સત્રની પરીક્ષા, એમસીક્યુ, યુનિટ ટેસ્ટ અને બીજા ઘણા બધા મરી મસાલા આમાં મળી જવાના છે તમને બ્રહ્માસ્ત્ર બેચમાં. હવે શું મોડું કરવાનું હોય? ફટાફટ 1500 રૂપિયા આખા વર્ષની ફી છે. અમારા મમ્મી પપ્પાને કહો, દાદા દાદીને કહો, વડીલોને કહો, ફોન કરે ને ફટાફટ જોઈન થઈ જાઓ અને તૈયારી શરૂ કરી દો. પછી મોકો મળ્યો ન મળ્યો દોસ્તો.
ચાલો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધવું છે, પણ પેનનો કલર ફેરવવો પડશે કારણ કે તમને દેખાશે નહીં. પ્રશ્નો કે उत्तर लिखिए. पहलो सवाल, सुनीता कितने समय तक अंतरिक्ष में रहकर लौटी? तो जवाब आवश्य सुनीता 194 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में रहकर लौटी. बीजो सवाल, सुनीता ने अंतरिक्ष में कितने प्रकार का रिकॉर्ड बनाया? तो सुनीता ने अप्रैल 2007 में अंतरिक्ष के बोस्टन मैराथन में भाग लिया था. इसमें 4 घंटे 24 मिनट में 42 किलोमीटर का सफर तय करके वह प्रथम स्थान पर रही थी. सुनीता से पहले शैनॉन ल्यूकिस नाम अंतरिक्ष यात्री 188 दिन और 4 घंटे अंतरिक्ष में रहा था. सुनीता ने अंतरिक्ष में उससे 6 दिन 14 घंटे अधिक समय तक रहकर ल्यूसिक का रिकॉर्ड तोड़ा. इस प्रकार 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके उसने एक नया रिकॉर्ड बनाया. इस तरह सुनीता ने अंतरिक्ष में अनेक प्रकार के रिकॉर्ड बनाए. ત્રીજો સવાલ, अंतरिक्ष परी सुनीता विलियम्स के अलावा हमारे देश के अंतरिक्ष यात्री कौन कौन है? तो અહીંયા देख सकते हो तुम्हें राकेश शर्मा और कल्पना चावला. चौथों, हमें किस बात का गर्व है? तो उत्तर, सुनीता भारतीय नागरिक नहीं है परंतु उसका मूल गुजरात से जुड़ा है. उनके पिता दीपक भाई पंड्या जन्म से गुजराती है. उन्होंने अपना आधा जीवन में बिताया था. यहाँ वे एक सफल डॉक्टर के रूप में रहे. 1960 में वे हमेशा के लिए अमेरिका चले गए. वहाँ उन्होंने युगोस्लाविया की उस्बाइन बोनी नामक युवती से शादी की. उनकी 3 संतानों में सुनीता सबसे छोटी है. इस प्रकार गुजराती मूल होने के कारण सुनीता भारतीय है. इस तरह सुनीता के भारतीय होने पर हमें गर्व है. 5मो सवाल, सुनीता ने अपने सपने कैसे साकार किए? तो જોઈએ उत्तर, अंतरिक्ष में जाने की सुनीता की तीव्र इच्छा थी, इसलिए पायलट बनने के बाद वे नासा जाने में सफल हुई. वहां उन्हें कड़ा प्रशिक्षण दिया गया. अंतरिक्ष कार्यक्रम तथा अंतरिक्षयान आदि के बारे में जानकारी पाने के लिए उन्हें रूस में रहना पड़ा. पूरी तैयारी के लिए वे 9 दिन पानी में भी रही. उसका पूरा प्रशिक्षण 8 साल में खत्म हुआ. इसके बाद वे डिस्कवरी मिशन में शामिल हुई और 10 दिसंबर 2007 को अटलांटिस अंतरिक्षयान से स्पेस स्टेशन पहुंचे. इस प्रकार सुनीता ने अपने सपने साकार किए. 6ठो सवाल, अंतरिक्ष यात्रा में किस प्रकार की मुश्किलें आती है? तो જોઈએ उत्तर, अंतरिक्ष स्पेस स्टेशन में रहना आसान नहीं है. वहां खाने से लेकर नहाने तक की सभी प्रक्रिया मुश्किल है. ત્યાર પછી છે બીજું, અંદાજ अपना अपना. बराबर. ચાલો, अंदाज अपना अपना. अहमदाबाद हवाई अड्डे पर उत्तेजना थी. हमें नारी का सम्मान करना चाहिए. सुनीता पंड्या सुनीता विलियम्स बनी. कल्पना चावला हमारी कल्पना बन गई. ચાલો, પત્રો કા પરિચય દીजिए. એમાં પહેલું इंदिरा गांधी. એ સ્વતંત્ર પત્રો નહીં પણ પાત્રો. બરાબર. પાત્રો કા પરિચય દીजिए. એમાં इंदिरा गांधी, તો इंदिरा गांधी વિશે અહીંયા ફોટો પણ આપણને આપેલો છે અને સરસ મજાનો इंदिरा गांधी વિશે આપણને લેખ આપેલો છે, એનો તમે અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી બીજું છે સાનિયા મિર્ઝા. બરાબર. ફોટો પણ આપ્યો છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ સાનિયા મિર્ઝાનો ફોટો છે અને સાનિયા મિર્ઝા વિશે માહિતી આપેલી છે. ત્યાર પછી ભારતના સર્વપ્રથમ આઈપીએસ ઓફિસર એટલે કે કિરણ બેદી, એમના વિશે પણ આપણે સરસ મજાની માહિતી આપી છે, તમે મેળવી શકો છો. ત્યાર પછી છે મલ્લિકા સારાભાઈ. બરાબર. એમના વિશે પણ આપેલી છે. સરસ મજાના નૃત્યાંગના હતા તેઓ. કલ્પના ચાવલા. બરાબર છે. આપણે એમ કહી શકીએ કે સાચા અર્થમાં ભારતના હીરો હતા તેઓ. ત્યાર પછી છે પીટી ઉષા. બરાબર. ચાલો, તો આ દરેકે દરેક વ્યક્તિઓ વિશે આપણે ખૂબ જ સરસ પરિચય જોયો. ચિત્ર કે આધાર પર કાવ્ય લખીએ. તો અહીંયા સરસ મજાનું આપણને એક ફૂલ આપેલું છે. બરાબર. તો એના ઉપર કાવ્ય બનાવવાનું છે. कितना सुंदर प्यारा फूल देखो रहा हवा में झूल, मधुर मधुर इसकी मुस्कान, यह तो है बाग की शान. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પરિચ્છેદ का शुद्ध रूप से अनुलेखन कीजिए. તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે. બરાબર. એ પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે. બરાબર. અને કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નથી. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના હિન્દી વિષયના
દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. અને આ દરેક પીડીએફો ફ્રી જોઈતી હોય તો આપણી પોતાની એપ્લિકેશન એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપરથી તમને મળી જશે. તો અત્યારે જ ઓશન જ્ઞાન લાઈવ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેની અંદરથી આ દરેક પીડીએફો મેળવી લો. તમને ખૂબ જ ઉપયોગી થશે દોસ્તો, મિત્રો, ભાઈબંધો. ફરી મળીશું આપણે પાઠ નંબર 4ના સોલ્યુશન સાથે ધોરણ 8ના હિન્દી વિષયના. તો ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.